આજ ફરી વખત તમારી સમક્ષ હું એક કોમેડી વિડીયો રજૂ કરી રહ્યો છું. એટલા માટે આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો T20 વર્લ્ડ કપ જોતા હોય છે. સમજ રહ્યો ના? લાઈવ ક્રિકેટ જોવાની એક મજા છે. આખા દેશમાંથી 11 જણા સિલેક્ટ થયા હોય, પણ એ 11 જણાને આપણે જ ડિસ્ટર્બ કરીએ છીએ. બડા હરામી હો બેટા. મેચ જોઈને હમણાં શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યો એટલે પાછળથી ઉરિયો માણસો બોલાવતા હતા, અમારી ભાભી કેસી હો, સારા ભાભી જैसी हो. सही पकड़े हैं. 2 ઓવર પછી આઉટ થાય ને એટલે કમેન્ટો આવે, આજકાલ શુભમન ગિલ का गेम में फोकस ही नहीं. એલા એનું ફોકસ જ છે, તમે રહેવા નથી દેતા. 24 વર્ષની ઉંમરમાં શુભમન ગિલ ઇન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન છે. અચ્છા. બિચારો એ બેટિંગ કરવા આવે ત્યારે એના મગજમાં કેટલું ચાલતું હોય, આ બોલ ઇન સ્વિંગ આવશે, આઉટ સ્વિંગ આવશે, આ સ્પિન આવશે, આ સ્ટમ્પને અડી જશે, હું આઉટ થઈ જઈશ. પણ કાનમાં અમારી ભાભી કેસી હો, સારા ભાભી જैसी हो. ખરેખર પણ તમે વિચાર કરો, આપણા પ્લેયરોને આટલા હેરાન કરતા હોય તો ફોરેનના પ્લેયરોનો તો શું થાય? એની ઉપર તો રેગિંગ થતું હોય છે. હવે હું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ જોવા ગયો હતો. ત્યાં આગળ એક ઓસ્ટ્રેલિયાનો પ્લેયર છે, માનસ લાબુશન. હવે એક તો એનું સ્પેલિંગ જ એવો છે ને કે આપણે શું ઉચ્ચારણ કરવાનું એ જ આપણને ખબર નથી પડતી. એટલે ત્યાં આગળ આપણા ભારતીય ભાઈઓએ બધું શરૂ કર્યું. એ ફિલ્ડિંગમાં આવ્યો એટલે લાબુ, એ લાબુ, લાબુ, पीछे देखो, पीछे पीछे तो देखो. અને કે આપણે ક્રિકેટમાં બહુ જુદું છે. તમને ત્યાં જોવો ને કોમેન્ટનું બહુ અલગ લાગે. તમે કોઈ પણ બીજી સ્પોર્ટ્સ ગેમ જોશો ને તો ત્યાં આગળ લોકો ડિસિપ્લિનથી અને સાયલન્સથી મેચ જોતા હોય. અરે ટેનિસમાં તો તમે જોવા જાવ ને તો જે ટેનિસની પીચ ઉપર જે દડો પડે ને એનો પણ અવાજ તમને ત્યાં આવે. પણ ક્રિકેટમાં તો એવું પોસિબલ જ નથી. આખી ગ્રાઉન્ડની અંદર 70,000 લોકો બેઠા હોય ને એ શાંતિથી બેસી જ ન હોય. કરાવી લો તમે ચૂપ 70,000 અને તમે કરાવી લેશો પણ શક્ય જ નથી. અને જો તમે કરાવી લીધા ને તો 10 જણા તો એમાં નીકળે જ ને જે 70,000 ને ફરીથી જગાવે. कैसा लगा मेरा मजाक?